ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ વચ્ચે રાત્રિ દરમિયાન ધબાધબી બોલાઈ ને આ ઘટનામાં જે ફરિયાદી પક્ષના મહિલા છે તેઓ પોલીસ સ્ટેશને આખી રાત બેઠા રહ્યા તે પ્રકારનો તેમણે દાવો કર્યો ને આક્ષેપ લાગી રહ્યા છે ભાજપના નેતા સેવંતુ વસાવા સામે ને આ સંદર્ભમાં સેવંતુ વસાવા પક્ષે પણ એક વ્યક્તિનું નિવેદન આવ્યું છે સામે। શું આખો મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ગઈકાલે રાત્રિ દરમિયાન ભાજપના બે નેતાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં ગાડી આગળ પાછળ કરવા બાબતે વિવાદ થયો હતો, બોલાચાલી થઈ હતી ને આ બોલાચાલી થયા બાદ મામલો ઘર્ષણ સુધી પહોંચ્યો હતો। આ ઘટનામાં ભરૂચ ખાતે જે ફરિયાદી છે તેમના પત્ની છે તે સેવંતુ વસાવા નામના ભાજપના નેતા સામે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા ને તેમણે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી અને તેમના પતિને માર માર્યો હોય તેવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા। આને લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ છે। જો કે બીજી તરફ સેવંતુ વસાવાના પક્ષમાંથી કમલેશ વસાવા નામના એક વ્યક્તિનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓએ અલ્પેશ વસાવા પર પણ ગંભીર આરોપ કર્યા છે અને કહ્યું છે કે અલ્પેશ વસાવા દારૂના ધૂત નશામાં હતા ત્યારે સેવંતુ વસાવાએ તેમને કાર હટાવવાનું કહ્યું તો ગાળાગાળી કરવા લાગ્યા અને તમે મને ચૂંટણીમાં કેમ હરાવ્યો તે પ્રકારે એ બાબતની દાજ રાખીને બદલો લેવાની ભાવનાથી આ ઝઘડો કર્યો। પેલા મામલાના સંદર્ભમાં હાલ જે અલ્પેશ વસાવા નામના વ્યક્તિ છે તેમના પત્નીનું નિવેદન સામે આવ્યું છે। એ નિવેદન સાંભળો। બેન અલ્પેશભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રેવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી। માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા। પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી અને અરજી લખાવીને અમે કીધું કે તમે આરોપીને અહીંયા બોલાવશો, તો એમણે મને એવો જવાબ આપ્યો કે આરોપીને અમે બોલાવીશું પણ તમે પહેલાં અરજદાર છે જેમની સાથે માથાકૂટ થઈ છે એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો। તો મેં કીધું સારું। તો પોલીસ સ્ટેશને અમારા ઘરવાળાને ફોન કર્યો તો પોલીસ સ્ટેશન તમે આવો। પછી અરજી લખી પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા। અમે પોલીસ પ્રોટેક્શન માંગી પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં। તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે, એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આટા ફેરા મારતા જ હતા। તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું, એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે, અત્યારે 7 વાગ્યા છે તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે સેવંતુ વસાવાને અહીંયા હાજર કરે, આરોપીને લાવે અહીંયા અને એને સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે। અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી। લઈને જે સેવંતુ વસાવા છે તેમના પક્ષ તરફથી કમલેશ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે, તેમને પણ સાંભળો।
મારું નામ કમલેશભાઈ દયારામભાઈ વસાવા છે. ગઈકાલે રાત્રે સેવંતુભાઈ વાંદડિયા બેસવા આવ્યા હતા. અમારા સરપંચને ત્યાં અમે 4-5 લોકો બેઠા હતા અને ત્યાંથી રાતે સેવંતુભાઈ નીકળ્યા ઘરે જવા માટે. અને ઘરે જવા માટે નીકળ્યા અને રસ્તામાં અલ્પેશની ચોરામલા ગામે અલ્પેશની ગાડી રસ્તામાં હતી. તે સેવંતુભાઈએ કીધું એને ભાઈ કે ભાઈ ગાડી હટાવી લે, પણ અલ્પેશ એટલો બધો પીધેલો હતો કે માયનો નહીં. તો સેવંતુભાઈએ મને ફોન કર્યો કે કમલેશ આવ, આ અલ્પેશ પીધેલો છે ને એનાથી ગાડી બી હકાય એવું નહીં ને ફાવે તેમ બોલતો છે, મને એને સમજાવીને લઈ જાઓ. એટલે હું ગયો તો એ અલ્પેશને કીધું કે ભાઈ આ રસ્તામાં ગાડી છે તો રિવર્સ મારીને સાઈડ પર કરી લે. પણ એટલો પીધેલો હતો તો મને બી ગારું બોલવા માંડ્યો કે તમે મને ચૂંટણીમાં હરાવ્યો છે, તમને હું એમ કરી નાખા ફલાણો અપશબ્દ બોલવા માંડ્યો. એમાં મારી જોડે જગદીશભાઈ બી હતા, જગદીશભાઈ જયંતિભાઈ, એને બી કહેવા માંડ્યા તમે બહુ દાદા થઈ ગયા છે, મને હરાવેલો છે પણ હું તમને જોઈ લઈશ એવું કરીને કીધું ને અમારી જોડે ઝપાઝપી કરવા માંડી. પછી એમને ફોન કરી રાખ્યો છે તો ગામમાંથી પેલા શૈલેષ કરીને આવ્યો અને મારું ગળું પકડી દીધો. મને ગળું પકડીને મારી ટી-શર્ટ ફાડી નાખી. પછી બધા ગામના ભેગા થઈ ગયા તો એમને કીધું કે પછી ગામના બીજા લોકો આવ્યા, એમને કીધું કે ભાઈ અલ્પેશથી ગાડી ચલાવવા એવી હાલત નથી, તો તમે બીજા ભાઈએ પછી એક ભાઈએ રિવર્સ મારીને ગાડી સાઈડ પર કરી લીધી અને સેવંતુભાઈ નીકળી ગયા ને અમે પણ આવતા રહ્યા. હવે આજે ભરૂચ જિલ્લાના વાલિયામાં ઘટનાક્રમ સામે આવ્યો છે, તેણે અનેક પ્રકારની ચર્ચા જગાવી છે ને આ ભાજપના બે નેતાઓ વચ્ચે થયેલા ડખાએ ફરી જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમ કરી દીધું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને પણ નવા અપડેટો મળતા રહે.